અને અમદાવાદમાં બીઆરટીએસ બસ સેવાનો હજારો લોકો ઉપયોગ કરે છે. જો કે બસ સમયસર ચાલે અને અકસ્માત ઘટે એ માટે બીઆરટીએસ માટે સ્પેશિયલ ટ્રેક બનાવવામાં આવ્યા છે. પરંતુ શહેરની બેદરકાર જનતાએ જાણે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું જ જેવું મન બનાવી લીધું હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે મનાઈ હોવા છતાં લોકો પોતાના પ્રાઇવેટ વાહનો બીઆરટીએસ ટ્રેકમાં હંકારી મૂકે છે. આ વાહનોને રોકવા તંત્ર દ્વારા સ્વિંગ ગેટ પણ લગાવવામાં આવ્યા હતા. 89 કિલોમીટરના કોરિડોરમાં 6 કરોડના ખર્ચે સ્વિંગ ગેટ મુકાયા હતા, પરંતુ આ ગેટ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. મેન્ટેનન્સના અભાવે ગેટના સેન્સર કામ કરતા બંધ થઈ ગયા અને પરિણામે વાહન ચાલકો ટ્રેક પરથી પસાર થાય છે અને નાના મોટા અકસ્માતનું પ્રમાણ વધે છે. જો કે અધિકારીઓ ગેટ વહેલી તકે રિપેર કરાવવાનું રટણ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ખરેખર કામગીરી કરશે કે કેમ, અને ટ્રાફિક અને અકસ્માતની समस्याમાંથી લોકો ક્યારે છુટકારો પામશે. 6 करोड़ रुपए की लागत से बीआरटीएस के मार्गों पर स्विंग गेट्स लगाए गए थे और बीआरटीएस पे और वो ऑटोमेटिक गेट्स लगाए गए थे ताकि ट्रैफिक की समस्या ना रहे. लेकिन अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में आयोजन तो किए जाते हैं, लेकिन कहीं ना कहीं वो आयोजन कुछ ही समय के लिए होते हैं. वो आयोजन कुछ समय के बाद फेलियर साबित होते हैं. आज ऐसे कई स्विंग गेट्स अहमदाबाद में है. मैक्सिमम वो सभी स्विंग गेट्स बंद हालत में है. वहां पर मैन पावर को रखा गया है. रस्सी लेकर, आज आधुनिक जमाने में स्मार्ट सिटी में रस्सी लेकर बूढ़े बूढ़े व्यक्तियों को रखा गया है. ये स्विंग गेट सभी बंद हालत में है, जिसके कारण बीआरटीएस में पिछले 6 वर्षों में 1500 से अधिक अकस्मात हुए और 32 लोगों की मृत्यु हो गई है. और फिर भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा चलाई जा रही बीआरटीएस डिपार्टमेंट के अधिकारी इस मुद्दे पर एक शब्द बोलने को तैयार नहीं है. बीआरटीएसના સ્ટેશનોની અંદર જે બસની વારંવાર ત્યાં ઊભી રહે એનાથી બસમાં જે બીઆરટીએસ સ્ટેશનની જે એ છે એને આપણે ખાડા પડી જતા હતા. એટલે બસનું લેવલ અને સ્ટેશનનું લેવલ સરખું રહે એના માટે આરસીસીનું જે તળિયું છે, આરસીસી સ્ટ્રક્ચર આપણે દરેક સ્ટેશનોમાં કરવાનો પ્રોજેક્ટ હાથ ધરેલો છે. એટલે કેટલાક સ્ટેશનોની અંદર એ આરસીસી સ્ટ્રક્ચરનું કામ ચાલે એટલે ત્યાં પણ એ સ્વિંગ ગેટ બનશે. વધુમાં આપને એ પણ કહું કે અત્યારે આખા અમદાવાદ શહેરની અંદર તમને ખ્યાલ છે કેટલી જગ્યાએ કામગીરી ચાલે છે અને એના હિસાબે ડાયવર્ઝન આપેલા છે. રખિયાલની અંદર આપણે પૂર્વમાં જુઓ તો રખિયાલના 3 સ્ટેશનો બંધ છે. કાલુપુરનો આખો અંદરનો જે મધ્યનો વિસ્તાર છે એ પણ બંધ છે. અને આપને ખબર છે કે પશ્ચિમમાં કેટલાક વિસ્તારોની અંદર બ્રિજની કામગીરી ચાલે છે. તો જ્યાં આ બધાના ઇસ્યુના કારણે અમુક સ્વિંગ ગેટોને ઓપરેશનલ અત્યારે નથી થયેલા, પણ ત્યાં આપણે એક મેન્યુઅલ મદદથી પણ ટ્રાફિક અંદર ના આવે તે માટે પૂરતો પ્રયત્ન કરીએ છીએ.